રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે એક નવા બ્લોગમાં અને બહુ મસ્ત મજાના બ્લોગમાં. કારણ કે બ્લોગ આપણા વધારે જોવાવાળા લોકો જ આપણે રેસીપીના છે. તો આજ છે રાંધણ છે, બરાબર. તો આજ તો એના જેવું જ છે બધું રસોઈનું એવું કામકાજ. તો હવે શરૂઆત કરીએ. અત્યારે બપોરે કરી લીધા ને મહેમાન વહી ગયા ને હવે કીધું રાંધવાનું ચાલુ કરીએ. એટલે થોડો મારે ટેકો તમને એમ થતું કે આ એમ કાં કે નરસિંહભાઈ કે હાલો શરૂઆત કરી રસોઈની. એટલે એવું નથી, આજ કાયમ રોટલા ઘડવામાં એમાં ન આપણે કાંઈ કરાવતા, પણ આમાં આઈટમની રસોઈમાં તો આપણે થોડો ઘણો ટેકો દેવો પડે. નકર પછી જાજુ ફેરું થઈ જાય. એટલે પછી બાયું પછી રામ રામ, જય માતાજી બધાને. આપણે અત્યારે નવરા થયા છે મેં કહી દીધું ને ભેડાઈ પછી ગોળને પરબ આવ્યો એટલે મીઠું મોટું કરવું પડે, આપણે તેડવા જવું પડે. પછી હાડી ઓઢાડી અને એનો છોકરો તેની સુવાલને દઈ અને એ વી ગયા. હવે અમે નવરા થયા છે. તો હવે આપણે જો આમથી વસ્તુ તૈયાર કરીને મૂકી દીધું છે. ગેસ ને હોય, ગેસ કાયમ હોય, ગેસ ને એન પર લઈ લીધો હે. ખૂણામાં ગરમી બહુ થાય, થોડો બહાર આવે ને એટલે આ તો ચૂલો આ બાજુ જે ઠેડી લીધું એવું લાગશે. તો યા જો કેટલા બકડિયા સેવદર બનાવી, ઓલું સેવદર જ આવડે છે. સેવદર હવાનું કહેવાનું સેવદર તને આવડે છે? પેલા સેવદર કે એટલે જ કહું સેવદર નથી આવડતો ને, એટલે સેવદર આવડી જાય. સેવડો પેલા બનાવવાનો હે. સેવડો બનાવીને પછી સેવદર બનાવવા વાળા અહીંયા આવે તો અહીંયા જ કંઈક કરશું. આપણે તો પછી નાનકા થેપલા કરવાનું, રોટલી ને એવું મનસું કરવા. તો કાસો સેવડો જો આમાં હે બધે વી ઓલો દી ટૂંકો હોય ને વી લાંબો હોય એવું થાય. રાત ટૂંકી ને વે લાંબો એમ કહેવાય જ છે. એટલે ઘણું બધું આજ બનાવવાનું હોય ને એટલે પછી બધું એમ. તો હવે હે ને શરૂઆત કરી દઈ. આપણે મેન વસ્તુ પેલા આની જરૂર પડે, એટલે પેલા આ લાખવું પડે. જો આ તેલના ભૂક્કા ડબ્બા ખાલી કેટલા ડબ્બા ખાલી કરી નાખ્યું નહીં? સેવડો બનાવવા ને તેમાં તેલ તો જાજુ જોઈએ, બધા કરતા જાજુ સેવડા. પેલા બધી વસ્તુ તરી નાખી તેલ, પછી મિક્સ કરીશું. ઈ જેવામાં મને ન ખબર પડે, બસ લ્યો પછી જરૂર પડે નાખશું. ડબ્બો હેઠું પડકે જ રાખવાનો, ખાલી થયું નથી તેલ કે નાખ્યું નથી આમાં. અહીંયા જ રાખવાનું, અહીંયા જ રાખવાનું. સાઈડમાં મૂકી આપણે બસ ખાલી હમણાં કરી નાખો. ખાલી કરી નાખો. કમ્પ્લીટ થાય ને બધા ડબ્બો ખાલી. આઈટમની રસોઈની શરૂઆત થઈ જઈ. આજે એકલીને સેવડો તરવા દેવો. વારગી હું મદદ કરાવું ને એટલે તું તાર ડબ્બો ખોટી રહી હું બીજો લઈ આવીશ. પેલા જ હે ખૂટાડી લઉં, મેલું નહીં કે પેલા જો તીરા મકાઈના પૌવા તરવાનું ચાલુ કરી દીધું. મોટા મોટા ફૂલાઈ જાય. જોવો એમ હે કેટલી વસ્તુ તરવાની. તો ગેસ કાણી કરે ગરમી થાય. તું હવે રાકા ઘડ કાં બોલે? ગરમી એટલી થાય, ગરમી થાય એટલે માણસ રાકા ઘડ બોલે. બધી ભાઈ રસોઈ બનાવી હોય કે તારે એક ને થોડી બનાવવાની હોય? તને તો હું ટેકો દઉં, બીજા કોણ ટેકો દે? કોઈ ન દે. હા તમે વૈખા રહીએ ગમે ત્યાં ખાઈ આવે, બધે ખાવાનું તૈયાર જ હોય. એવું હોય લાય મદદ કરાવ. તાર જેવું કોણ થાય? અરે લાય ને. એમ કઈ હોય જ ને. તો હું ખાલી કહું કે નહીં મદદ કરાવું. હું કહું બાકી મદદ તો કરાવું. તમે વિડીયો જોતા અહીંયા બરોબર થાય મેં સેવ આ શું કહેવાય સેવડો બનાવું મદદ કરાવું. કાઢ લો
રેવા દેવું છે? ચાલો બે વારવા પડે વજનનો કા આવડે ને પૌવા આવતા ઈ. બસ ઓના ચોખાના. ચોખા આવડા મોટા ચોખા ચોખા હોય એવડા મોટા રોટના બનાવી. છે ચોખા લોટ ને જો ને કાંઈ હવે ગામ તેલ જાય જાય આમાં આમ જારો ફેરવા રાખવાનો એટલે ન જાય એવું હે કે ગાલી ખાઈને આમ રાખે એવું કામ ન હાલે. છોકરા જેવા થઈ જાય તરત ખડી જ જાય કાઢી જ લેવાના. પાછા વળી લે હું મદદ કરાવું છું કેવું પડે હારે ને હારે દેવું પડે ત્યારે કેવા થાય ને આપણે સેવડો બનાવવામાં કરાવી મદદ નાખ 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 હળપ રાખ હમણાં સેવડો સેવડો બનાવવામાં શું કાંઈ ન હોય મને તાર જેવામાં આવડતું નથી તમે કેતા કામ હાસન જમવાનું નહીં દઈએ હે જમવાનું થઈ જાય કોણ એ કહેતા જ તા કે બપોરે એવું આપણે પહેલા નહીં આવે ન આવે ના પાડે હાલો આ પતે ને હવે બીજું બદલાવાનું બટેકા પછી પણ એક બાકી ને બે બાકી હજી ને બેન છેડે રાખું ઈ તેલ પીવા વાળા હે હા ભૂંગરા રાખી દઉં ઝીણકી ભૂંગરી ઉંગળી રાખી દે હા રેવા દો હાલો ભૂંગરા પછી વળી બોલા નહીં યાર મને આવતા દિવસે નાખ 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 તેલ હળપ તેલ આમાં એકલા લાવ હું કરું છું વાતું ન તમારે વાતું કરું ખાલી જો લાવા ટેકા હોતે મજે મદદ કરો આ રેગ્યુલર એક લાલ થઈ ગયા ધીમો ગેસ કરી નાખું પડો ગેસમાં ધીમો બટાકાની પતરી બે ના ત્રીજી વસ્તુ કરી દે હવે કેટલું વસ્તુ મારે કરવાનું થાય મેં બસ ગવા નાખ નાખ જે પણ બે દાવતા ગઈ ગેસ તો પાછો ધાન બાપ પે જાન ઘોડે તે જઈ કા બરી ગયો બધાને બી પાછો ગયો હસતો ગયો હે મગજ નીકળે તો મારા ફોન આવ્યો નાખજો હાલો ખરાબ નીકળી કાઢવું પડે હલકા કરીને એટલે કારીગર ખાતા રહે પછી હાથ ભરી જાય ઓટોમેટિક હવે ભૂંગરા કરી છે જો કે આજે કરી વૈરા છેલ્લો કાણ જ ભૂંગરાનો હતો મોતી છે મોતી મોતી જેવા હતા હે ને સેવડા મોતી નાખ્યા હતું મોતી ને તો કલર પાડી હવે જો પૌવા ઝીણા પૌવા આ ભૂકા કાઢે તેલ બહુ પીવ્યા કા એક કાણ નાખ્યો ને કેટલે પી નાનું હમણાં જો ભૂકા કાઢશે વજન બેટલો થઈ જાય પેલો ફીરવું વાલ લગાડીને તો પાછું આ પૌવા છે ને હવે કીજો કોમેન્ટમાં મને નથી ખબર ઘઉં જેવા કલરના હે કા ઘઉં જેવા કલરના હે ને જો મખાઈના ચોખાના અને બટેકા ભૂંગરા એવું આવડે પૌવા બે ત્રણ જાતનું નામ આવડે પણ આ છે ને એ નામ આવડે ઘઉં જેવો કલર હે હવે ઘડીક જો ખુરશી બેજ્યું ગરમી થઈ ને પંખો ચાલુ કરે તો ગેસ બુજાઈ જાય છે ને એટલે પછી પંખા બંધ રાખ્યા ને એ બનાવે જો ગરમીમાં કીધું હું ઘડીક બહાર ખાઈ લઉં તો કાંઈ રસોઈ કરતી એટલે ગરમી રહી હું તો ન રહી ગરમી તમારે કાયમનો ધંધો એટલે પછી રસોઈ કરવા રહેવું જ પડે
હું તો અહીં વહારો કડે બેસી ગયો વહાર ખાવા. પંખો નથી ચાલુ કર્યો પણ કુદરતી હવાનો વહાર ખાવા. તો છેલ્લી વસ્તુ તરવાની છે સિંગના દાણા, એટલે બહુ તેલ નથી જાજુ. તેલ એમાં બીજું નથી નાખે, ફૂટે તળા તળી એટલે જાજી નથી રહેવા દેવા. કડીક શેકાવા દે, પછી અમે નાખી, પછી મિક્સ કરી નાખી મસાલો બસાલો નાખી. તો બધી વસ્તુ આપણે તરાઈ જઈ છે. જામાં ભેંસું ને પાવાનું બકડ્યું છે ને એ લઈ ધોઈને. ઓલા બકડી એમ રાખ્યું પણ કે મને હરખું જ નહીં આવે. વળી પાછું કીધું આના બકડી આપણે હમ કરી વાળી આમાં જ મસાલો નાખવાનો. આમાં ભેંસું પાણી પી જાય, આપણે પીવી ન પીવી બધી આમાં જ ધોયેલું વસ્તુ એટલે ગમે એ હાલે. આ તો આમ તો પીધું મસ્ત કરી. ચાલો મસાલો નાખ. આ છે મસાલો, હું નામ લખેલું છે વ્રજરાજ કેવડાનો મસાલો હે. બે પડી છે કાયદેસરમાં. આટલા એક આવે પણ હું બે લઈ હતી, જરાક વધારે નાખ તો કેવડો આવે થાય. એટલે આપણે બે લાખ મેં પહેરવાય ખાલી વાર પછી એવું કરું. હા એક પડી ખાલી વારી પછી બીજી પડી નાખજે. આપણે બીજું કાંઈ આમાં નાખવું છે નહીં, ખાલી છે ને મસાલો જ નાખ. બીજું શું કાંઈ સેવડો ઓમ તો ઓછા જ થાય. ખેતરમાં આવીને ભૂખા થયા હોય ને કામ કરી ત્યારે ભેળ બનાવીને ખાય. મોહન ડુંગળીને એવું બોલે ભેળ બનાવીને ખાય ને એટલે સેવડો એવી રીતે પતાવે. આમ તો કેવડો ખૂટે જ નહીં. ફેરી વેરો છે અને સેવડો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આ ડબરા ભરી દેવાનો ખાલી. આવો બેનો સેવડો. આમ સેવડો જ કયો, સવણું બણું ન આવડે. સેવડો થઈ ગયો છે કમ્પ્લીટ અને વિડીયો પણ કમ્પ્લીટ જ થઈ ગયો છે. કારણ કે વધારે લાંબો વિડીયો થઈ જાય ને, બધી રસોઈ બનાવી તો વિડીયો થઈ જાય કલાકનો, તો પછી ન મજા આવે. એટલા માટે આ ખાલી સેવડા પૂરતો જ આ વિડીયો. અને હવે શું બનાવવાનું? હવે બનાવવાના છે થેપલા. થેપલા સેવ દળ એવું કેટલું બનાવવાનું કા, તો એ બીજા વિડીયોમાં આવશે બરાબર ને. નોખો નોખો બનાવો, એકમાં ન હાલે ને. પછી અડધી કલાકનો વિડીયો થઈ જાય. આપણે હાલો બીજું જોઈશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી કીજો કોમેન્ટમાં કે વિડીયો કેવો લાગ્યો બરાબર. અને લાઈક ન કર્યો એટલે લાઈક કરી નાખજો. અને આપણા વિડીયોને હાઈપ પણ કરજો. હાઈપનું ઓપ્શન આવીને હાઈપ પણ કરજો, લાઈક પણ કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નવા રેસીપીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.